હાય, હું ડોક્ટર રેનુકા કટારા. આજે આપણે પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો કેમ થાય છે અને તેનાથી રાહત કેવી રીતે મેળવી શકાય એની વાત કરશું. પીરિયડ્સ દરમિયાન યુટેરસ સંકોચાય છે, જેથી બ્લડ બહાર આવી શકે. આ સંકોચન ઘણીવાર દુખાવાનું મુખ્ય કારણ બને છે. આ સમયે શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે, ખાસ કરીને પ્રોસ્ટાગ્લેન્ડિન વધે છે, પણ જેના કારણે દુખાવો વધુ થાય છે. જો દુખાવા સાથે ઉલટી, ચક્કર કે વધારે થાક લાગે તો એ સામાન્ય નથી. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ગરમ પાણીની થેલી પેટ પર રાખવી, આરામ કરવો અને હળવો આહાર લેવો. આ બધું દુખાવામાં રાહત આપે છે. દરેક સ્ત્રીમાં પીરિયડ્સનો દુખાવો જુદો હોય છે. કોઈને થોડો તો કોઈને ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. આ શરીરના હોર્મોન અને સહનશક્તિ પર આધાર રાખે છે. ઘરેલું ઉપાય કામ ન લાવે ત્યારે વાત સિરિયસ હોઈ શકે. થોડી ઢીલ પણ નુકસાન પહોંચાડી શકે છે. એ કારણે ડોક્ટરની સલાહ લેવી જ યોગ્ય છે. જો દુખાવો દર મહિને વધારે લાગે કે દવા લીધા છતાં આરામ ન મળે તો તરત ડોક્ટરની સલાહ લો. તમારું આરોગ્ય મહત્વનું છે. એના માટે યોગ્ય પગલાં ભરો.